આપણા ઘરમાંથી જો આવો કચરો હોય તો જયદેવ બાપા કે વારી સોરી નદીમ પધરાઈ દેવો સાબરમતીમાં જો સુખી થવું હોય તો કે જેના પૂર્વેના પાપ જાગે જડીના ઘરમાં નાકના વાગે જેના પૂર્વેના પાપ જાગે જડીના ઘરમાં નાકના વાગે ધૂણી ધૂણીને કરે ધીગાણા લીલા તે નાળિયેર માગે ભુવા પાખંડે ભેડા થઈને ભુવા પાખંડે ભેડા થઈને લાગ જોઈ લાકડાને ભાગે પૂર્વેના પાપ જાગે દાડીના ઘરમાં ડાકના પૂર્વેના પાપ જેના જાગે ને એના ઘરમાં આ બધું થાય છે અને જેના પુણ્યનો ઉદય થયો છે એના ઘેર સદગુરુ આવે છે સત્સંગ કરે છે અને આવા દુર્ગુણો આપણામાંથી કાઢે છે આમાં કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ દેવી કોઈ દેવતા કોઈ પીર કોઈ પેગંબર આપણી આ કાયાને જીવાડતો નથી ઈ પરમે નહીં રહેવાનું આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન નથી જીવાડતો તો આપણી કાયા જીવે છે શેના વડે આપણાને સદગુરુ ઈ સમજાવે છે આ કાયા કેના વડે જીવે છે આ જીવને શ્વાસ તો નહીં સગાય પછી ઘરમાં ઘડીએ ન રાખે મારા ભાઈ તો આપણો આ શ્વાસ ક્યાંથી આવે છે ખબર નથી આપણા બધાના હા એક જગ્યાએથી આવે છે પણ આપણાને ખબર નથી સદગુરુ ઈ બતાવે છે આપણા બધાના હા એક ઠેકાણેથી આવે છે અને જ્યાંથી આપણે હા લેવી છે ત્યાંથી જ કૃષ્ણએ હા લીધો છે ત્યાંથી જ રામાપીરે લીધો મહાવીર બુદ્ધ કબીરે ત્યાંથી લીધો નિરાંત મહારાજે ત્યાંથી લીધો જયદેવ બાપાએ ત્યાંથી લીધો આ બધા મહાન ક્રાંતિકારી મહાપુરુષો થઈ ગયા આપણે કેમ રાંકા જેવા છીએ હજી આપણે ધોવારણ કેન્દ્રનું કનેક્શન કોઈ સદગુરુ મળ્યો નથી અહીંયા હાથવા વાળો અહીંયા એટલે આપણે રાંકા જેવા છીએ આ એક લાઈટ છે આ ફૂલ એલોઝન 400 વોલ્ટ નો ફૂલ પ્રકાશ આપે છે ને એક ટમુકડી એમાં કેમ ઓછો પ્રકાશ આપે છે પાવર તો એક જ છે તો આપણા બધા એમાં ઈ જ પાવર છે જે પાવર મહાવીર બુદ્ધ કબીર માં હતો ઈ મહાન પુરુષો થઈ ગયા ને આપણે રાંકા જેવા છીએ ટમુકડીમાં ઓછો પાવર છે શું કામ ટ્રાન્સમીટર લાગી ગયું એક આપણામાં 18 લાગી ગયા છે એ 18 છેડા ખોલે એવો સદગુરુ મળે તો ડાયરેક્ટ કનેક્શન થાય ચોપટ દાડી અમે સુનમાં ખેલવા અનુભવના દાવ નૂરતે ને સુરતે ખેલતા લાગ્યા મારા રુદિયામાં ગાવ જો આ ઈ જગ્યા બતાવે સદગુરુ મંદિર ના બતાવે મસ્જિદ ના બતાવે પારસી અગિયારી ના બતાવે ડાયરેક્ટ કનેક્શન શૂન્યમાં કરે છે એ શ્વાસ ક્યાંથી આવે છે શૂન્યમાંથી અને માથું છે એનો શૂન્ય ના કહેવાય શૂન્ય એક જ હોય માથા એટલે શૂન્ય ના હોય જ્યાંથી આપણો આ પાવર આવે છે અને આત્મા નથી કહેવાતું પરમાત્મા નથી કહેવાતું ખાલી પાવર અંગ્રેજોએ આને વિલ પાવર કીધો વૈજ્ઞાનિકોએ અદ્રશ્ય શક્તિ કીધી કેમેરામાં પકડાતી નથી દેખાય છે મારું રૂપ છે મારા રૂપના ફોટા પડે કેમેરામાં હું આ બોલું એ મારો ગુણ છે એ કેચઅપ થાય અશ્વિનભાઈ એવું મારું નામે આપી દઉં એ અપાઈ જાય પણ હું અપાઈ જતો નથી હું કોઈ પકડમાં આવતો નથી કોઈ કેમેરામાં કેદ થતો નથી આવું મારું અને તમારું વૈરાટ સ્વરૂપ છે એને જણાવે એને સદગુરુ કીધો આ મારો શબ્દ બોલો છો આખા બ્રહ્માંડ ને આવરી લેશે અમારા શબ્દમાં આવડી મોટી તાકાત છે તો મારામાં કેવડી હશે એવી જ તમારામાં પણ પડી છે પણ તમે રોકાઈ ગયા છો શેમાં આ ભુવા ભૂપણ દોરા ધાગા નાદ જાત કુરુડી કુરિવાજ મુરત ચોકડિયા વાર કવાર છે ને અનેક જાતની વિધિઓ આમાં હલવાણા છો પછી દારૂ જુગાર ચોરી જારી જીવ હિસ્સા માંસાહાર આમાં હલવાણા છો આ બધો કચરો કાઢવાનો આવ્યો
તૈયાને ખબર પડે હીરો છે 1.5 લાખનો, લફરા લાગી ગયા છે, બીજું કાંઈ નથી. હીરો પોતે સ્વયં પ્રકાશી છે અને કોઈના પ્રકાશની જરૂર નથી. સદગુરુ છે એ ખાલી લફરા જ કાઢે છે, બીજું કાંઈ કાઢતા નથી. લફરા ઉપર લફરા, એક પછી એક બધા લફરા નીકળી જાય, શેષ વધે હીરો. ઈ હીરો પછી 18 વરણમાં ફરે ને. શું કામ? બધા લફરા નીકળી ગયા એટલે. અને જો લફરા નહીં નીકળે તો આપણો પ્રકાશ ઘરમાં નહીં પડે, સમાજમાં નહીં પડે. આવો પ્રકાશ પાડવો છે 18 વર્ણમાં થાય એવો, તો ગુરુની વાત માનવી પડે બાપા. તો 18 વર્ણમાં ફરે ગયેલો, નકે ઘરમાં હારો ના લાગે કે જાય તો હારું, હવે મરે તો હારું. ઘરમાં ભૂંડો લાગે, બધાને ગમે એવું થાવું છે. તો ગુરુ આવા બનાવે છે, તમને આ આવરણો છોડવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. પછી શુકન અપસકન કેરા બંધન છોડાવે, પૂરી વાત ની લાગે નહીં ખારી રે ગુરુજી મારા, ઉપાધિ મંડાળે અમારી. પૂરી વાત ની લાગે નહીં ખારી રે ગુરુજી મારા, ઉપાધિ મંડાળે અમારી. જો મળતું હોય સુખ તો જેને ઘરનો ધંધો એને શેનું દુઃખ? આ જોશ જોવા હોય, જો એનાથી સુખ મળતું હોય, આ બ્રાહ્મણો ધંધો લઈને બેઠા છે શું કામ દખ્યું હોય? અને મુહૂર્ત ચોઘડિયા જો હાસા હોય તો કાળ ચોઘડિયામાં ખાકર ખાવી તો કેવી લાગે? મીઠી જ લાગે ને. અને જો મુહૂર્ત ચોઘડિયાને વળગ્યું રહેવું હોય તો સુખી નહીં થાવું, એ તમારે બાદ કાઢવા પડશે. અમૃત ચોઘડિયું ચાલતું હોય, ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જાવ, જીવશો? મરી જાવે ને. આ વિમાન ઉડે છે આમથી આમ, આમથી આમ, એ મુહૂર્ત ચોઘડિયા જોઈને ઉડે થામાં અમે ભટકાય નહીં. આપણાને આટલી બુદ્ધિ નથી, આપણે આમાં રોકાણા છીએ. આ મુહૂર્ત ચોઘડિયા વાર કવાર આ બધું જે રહ્યું અંધશ્રદ્ધા અજ્ઞાનતા કેને નાખી છે આપણામાં? પંડિતો, પુરોહિતો અને બ્રાહ્મણોએ નાખી છે. બ્રાહ્મણોએ જીવતા આપણા ના છોડે, મર્યા પછી ના છોડે. જીવતા તો છોડે જ નહીં. જન્મ થાય એટલે કે અમે છઠ્ઠી મૂકવા આવીને નામ પાડવી, લગ્ન કરાવાય અમે આવી, મરી જાય પછી કે તમારા હાડકા પધરાવવા પડશે અને હરાવાય અમે આવી. અને આપણે આ બધું કરવી છીએ. પાછા મરી ગયા પછી કે સતો થયો પાછા બેહારવીએ છીએ. આપણે આમાં માનવી છીએ. મેં તો ઘણાના ઘરમાં કોકલા જોયા કે કોણ છે કે અમારો દાડો બેઠા છે, એટલે આ મરી ગયા રોજા તારો દાડો આવે પણ આપણે આ બધું અંધશ્રદ્ધા અજ્ઞાનતામાં ફસાણા છીએ. સાચી કુળદેવી કઈ આપણે? મારા વાલા મિત્રો, હું તમને મારા મિત્ર બનાવું છું. આપણી સાચી કુળદેવી કઈ? જન્મ દેવા વાળી જનેતા. અને એનાથી મોટી એ કઈ માં નથી.
માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ, ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધર્મીઓ એ નારી વડવાંગોળ થાય. આમ કે છે સ્વધર્મ આ પોતાનો ધર્મ છે આપણો, બાપા બીજાનો નહીં. હું કોઈ બીજાના ધર્મની લારે નથી વરગાડતો તમને. આ તમારો ઘરમાં જો સુખી થવું હોય તો સ્વધર્મ પોતાનો ધર્મ અપનાવી લ્યો. પતિવ્રતા નારીનો ધર્મ છે, એનો પતિ એ જ પરમેશ્વર. જતી પુરુષ વિના જામો નહીં જામે, સતી નારી વિનાનો ધર્મ નહીં હાલે. ભક્તિ કરો તો હે હરજી આ અગમ ભેદને જાણો. આવું સંતો કે છે, સદગુરુ કે છે, ધર્મગુરુ ના કે. ધર્મગુરુ તો એમ કે બુધવારે બારગામ ના જતો, શનિવારે દાઢી ના કરાવતો, પૂનમ બીજું રેજે, 11 રેજે, તારું કલ્યાણ થશે. થાય કોઈથી થાય નહીં. આપણે ઊંચા જ ના આવી માંથી. તો આ બધું છોડવાનું છે. જોશ જોબરાવે ને હવન કરાવે, જોશ જોબરાવે ને હવન કરાવે, છેતરાય છે દુનિયા સારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. છેતરાય છે દુનિયા સારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. જો સેવરાવા, હોમ હવન કરાવવા, આનાથી આપણું કલ્યાણ નથી. અમારા બાજુમાં એક બ્રાહ્મણ રે, મારો મિત્ર છે. હું એને રોજ સવારે પૂછું ક્યાં જાવ છો, કે કામે જવી છે. એટલે મેં કીધું શીનું કામ, કે એક ને જોવાના હોમ ને હવન ને આ બધું કરવાનું છે, અમારું કામ છે. કોઈ ભક્તિ નથી. પણ આપણે બુદ્ધા જેવા તોય સત્યનારાયણ ની કથા મંડાવી છે, ગંગા પાઠ કરાવી છે, રામાપીર ના પાઠ ભરવી છે. રામાપીરે આવા પાઠ ભરવાનું ક્યાં કીધું છે? કોળી આવે કોળી જાવે, એ કોળી આ સર્વે ના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળી ની આસ, થાય એનો અમરાપરમાં વાસ. આજ કોળીએ રાજ, આજ કોળીએ પાઠ, આજ કોળીએ ઓદરા ધ્રુવ ને પ્રહલાદ. સુગરા થઈને કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી લે તો નરકે જાય. ચેતન ઘોડા ચેતન પલાણ, ઉપર બેઠા અલગ દીવાન. હાથ પુસ્તક મોક પુરાણ, દેજો સંતો આ કોળી ના ફરમાન. દેજો ફરમાન તો કે હાથ છે નિર્વાણ. રામાપીરે આ કીધું છે. આપણે પાઠ પૂરવા માંડી ગયા અને બાવાને હાથરું પડ્યું છે. 5,000 પાઠ પૂરવાના લે અને આપણે પુરાવી છે. આ પાઠ આજ કોળીએ છે પાઠ આર્યોઈ, આજ કોળીએ છે ઠાઠ, આજ કોળીએ વદરા ધ્રુવ ને પ્રહલાદ. સુગરા થઈને કોળી લે, એને નક્કી કરો તમારો હા સાથી આવે છે. આ કોળી પાછો ક્યાં જાય છે? આ કોળી. આ રામાપીર કોઈ હેરમાં ના આવે, ધૂણવું ધતકારીઓ નાખવીને પાઠ માંડવાનું. આવું રામાપીરે એકેય ભજનમાં લખ્યું નથી. પણ આપણાને આવું સાચું જ્ઞાન દેવા વાળા કોઈ છે નહીં, અને જે કહે છે એનું કોઈ માનતું નથી. સંતને કઈ બીજી ઈચ્છા નથી હોતી, પૈસાની ઈચ્છા નથી હોતી. તમે સોફો પાથરો તોય ભલે, ના પાથરો તોય ભલે, એટે બેહારો તોય ભલે, પ્લાસ્ટિકની ખુરશીમાં બેહારો તોય ભલે, ઝૂંપડામાં બેહારો તોય ભલે, અને બીજું કાંઈ જોતું નથી. એનો એક જ ભાવ છે કે જે આ ગરીબ પ્રજા છે, જે આ એની ધનનો દુરુપયોગ થઈ રહ્યો છે, ખોટામાં આ પૈસા એને વપરાય છે, એનો સમય બરબાદ થાય છે, એમાંથી આને બહાર કાઢીને ઊંચા વિચારો આપવા, જેથી કરીને આ બધા સુખી થાય. એના માટે સુખી થાય સર્વે નર ને નારી, ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. તો આપણા ઘરની અંદરથી આવા દૂષણો જતા રહેવા જોઈએ. આપણે સદગુરુના બાળક છે. સદગુરુથી મોટો કોઈ દેવ નથી. સદગુરુની કૃપા, માતા પિતાના આશીર્વાદ લેખની માથે મેઘ મારે છે. અને કદાચ જો આપણા ઘરની અંદર આવું અંધશ્રદ્ધા વાળો કચરો હોય તો હવેળાએ કાઢીને નાખી દેવો, તમને કઈ નહીં થાય. એ મારી જવાબદારી. તમને કઈ થાય તો કચરો કહેવાય આને, સમજ્યા ને? આ મંદિર બનાવવું છે એવું નક્કી કેને કર્યું? આપણે જ ને. પાયા કેને ખોદ્યા? આપણે. મૂર્તિ કેને બનાવી? આપણે. પ્રતિષ્ઠા કરીને બેહારી કેને? થાળ કેને ધરાયો?
દીવા કિને ભર્યા, માનતા કિને માની, ઝાપટી કોણ જીવ, સેવ સુવાડી લાપસી, ધરી દેવ ને પાસ, જમનારા ઓલા જમી જ્યા, ઓલા દેવ ને નાઈ વાસ, મનસા માલણ ગોરખ જાગતા નર સેવ, જાગતા નર સેવ તો તને મળે નિરંજન દેવ. જાગતો નર કેને કહેવાય? જેના બધાય ઉપરથી નાખેલ આવરણ છૂટી ગયા છે એ જાગતો. ગુરુ અને સંતની દશા ભીતરમાંથી આવે છે. ગુમડાની રૂજ ભીતરમાંથી આવે છે. આવે ને ટાટિયા તાવની ટાઈટ ભીતરમાંથી આવે છે. દાતારી ભીતરમાંથી આવે છે. આવે ને સુરવીરતા ભીતરમાંથી આવે. બધી અંદરની જ બાબત છે. પણ આવો કોઈ મળે અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર, જોગીડો મળે તો અમે જીવીએ, નહીં તો છોડું મારા પ્રાણ. આવો સદગુરુ મળે હું હરણી, ગુરુ મારો પારાધી, માર્યા મને શબ્દના બાણ, હવે ઘાયલ થઈને હાલું ઘૂમતી, કોઈની લવ નહીં હોત. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. પણ આવા બાણ મારવા વાળો હોવો તો જોઈએ ને. કાં તો ગુરુ વિનો જ્ઞાન વિનાનો, કાં તો પામર પ્રાણી. આ કઈક લોસો છે બે માંથી એકનો, તો જ આ ડખો ઉભો થાય. પણ ગુરુ તો પામર ના હોય, ગુરુ જ્ઞાન વગરનું ના હોય. સાધકમાં કઈક ડખો છે. શું કામ? પ્લાસ્ટિક ના ચંપલ પહેર્યા હોય, ગમે એવો કોબરા નાક કરડે તો અહીંયા ઝેર ચડવાનું છે. એમ બધી ઢીચણ સુધીના બૂટ પહેરીને બેઠા હોય અને કોબરા નાક ગમે એટલા ડંક મારે તો ઝેર ચડે. એમાં આપણે આપણા બખ્તર પહેરીને બેઠા હોય બોધ લેવા, તો બોધ લાગે નહીં. આ બખ્તર ઉતારવાના આયા. એટલે જયદેવ બાપા કે છે કે જયદેવ કહે જીવન મુક્ત બનાવે, જયદેવ કહે જીવન મુક્ત બનાવે, ફરી આવે જીવનમાં કુમારી રે ગુરુજી મારા, ફરી આવે જીવનમાં કુમારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. સોરઠ પંથક વિજાપુર ગામ જયદેવ પીર મહારાજ જે ક્રાંતિકારી મહાપુરુષ હતા, સાચા સદગુરુ હતા, એમનો હું સેવક છું. અને એમને જે કાંઈ મને વસ્તુ આપી છે હું આ સમાજને આપું છું કે આ સમાજ ક્યારે અંધશ્રદ્ધામાંથી, અજ્ઞાનતામાંથી બહાર નીકળે. આત્મા અને પરમાત્મા આ બધા ભૂત બધા કાઢી નાખો અને તમે તમને ઓળખી લ્યો. આ સદગુરુનું કાર્ય છે, ધર્મગુરુનું નહીં. ધર્મગુરુ કઈક મંત્ર મંત્ર તમને આપી દે એટલે આ 4 અક્ષર જપ જપ 100 અક્ષર જપ જપ કોક દીકતન દેખાશે, કોઈ દી ના દેખાય. શા માટે સમરણ સાધવું, શા માટે જપવા તારે અજંપા જાપ? જયદેવ કે એવું જાણી લે જેથી ઓળખાય પોતાનું આપ. તરત જ જરાય વાર નહીં. આ ઘોર અંધારી રાત હોય, એ અંધારું બગાડવામાં કઈ ટાઈમ ના લાગે. આવી લાઈટ કરો પલમાં ભાગી જાય. તો આવા મારા વાલા સંતો, આ વાસના ગાંધીનગરના બધા હરિભક્તો મહાપુરુષોને મારા કોટી કોટી વંદન. કદાચ મારા શબ્દોથી દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો. બોલો સદગુરુ મહારાજની જય. સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાનો જય.